ઘણી બધી લેડીઝોનો સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય છે ખબર છે? ઓછી માત્રામાં ખાવાનું બનાવવાની. એ લોકો ખાવાનું બનાવવા જાય ને, લગભગ મેં જાણ્યું છે, સાંભળ્યું છે, તો આટલું ખાવાનું બની જાય. અને ઘરમાં વ્યક્તિ હોય 2 જણ કે 3 જણ, આટલું જ જરૂર હોય. તો એ કેવી રીતે બનાવવાનું, શું બનાવવાનું, એનો મંત્ર મોના પાસે જબરો છે. આઈ મીન ખાલી રાજવીર માટે કંઈક બનાવવું છે તો એ આટલું જ બનશે. જુઓ, તમે બે એ તો કહો કે આપણા કુક રાજુભાઈ કેટલી બધી રસોઈ બનાવી નાખે. માન એમને ટ્રેન કર્યા છે, એ તો કહો. રાજુ મારો બેટો આટલું 3 જણનું બનાવવાનું હોય ને તો એ કમસે કમ 5 થી 6 જણનું બનાવી દે. અને પછી સામે બોલી પણ ના શકાય. અમારે ત્યાં એ 30 વર્ષથી કામ કરે છે, એટલે એ નાનપણથી આવ્યો હતો અને ધીરે ધીરે કામ કરતા હવે અમારો શેફ બન્યો છે, મેઇન કુક. એટલે એને કંઈ વધારે બોલી પણ ના શકાય. એ ભડકેલું હોય છે 24 કલાક. आप लोग जल्दी करिए ना, मुझे कुकिंग करने का है, जल्दी करिए ना मुझे. आप लोग का तो अक्खा दिन मेहमान सुबह से शाम तक आते ही रहते हैं. कभी किचन का फुर्सत नहीं होता है, कब आराम करूं. એટલે ના મોના કંઈ કહી શકે, હું મમ્મી અમે બધા આ ગુસ્સે થશે. પણ આ જે ટેલેન્ટ મોનાની છે ને, આટલું એટલે આટલું જ. એ જુઓ તમે લોકો. આજે સન્ડે રાત છે, એટલે મંડેથી સ્કૂલ, મંડે ટુ ફ્રાઈડે. અને મંડેનું અમારું ફિક્સ મેન્યુ હોય કે રાજવીને પૂરણપોળી લઈ જવી છે. તો મારે 2 જ પૂરણપોળી, નાની નાની અથવા 1 મોટી. એટલે એ ટાઈમે હું વિચારું કે હવે મોટી સરસ બનશે, પાછું પૂરણ બહાર ન નીકળવું જોઈએ પોળીમાંથી. એટલે પૂરણપોળી આમ તૂટવી ના જોઈએ એવી એને ખાવી છે. તો હું માપ કેવી રીતે લવા જુઓ. જેમ કે આ મારી ફિક્સ વાટકી છે, એમાં આટલું જ લઉં. આ જુઓ, આટલું જ. આની 1 મોટી પૂરણપોળી અથવા 2 નાની નાની, આટલું જ બનશે. અને આમ મને તો ફ્રેશ રાજવીને ખવડાવવું હોય, તાજું તાજું. તો હવે હું આ પલાળું છું ઓવરનાઇટ. આમ 4-5 કલાક બી પલાળો ને તો ચાલે, પણ હું આમ સવારે પછી 2 સીટી મારું થઈ જાય, જલ્દી ટાઈમ હોય નહીં. એટલે આ રાજવીની પૂરણપોળીની તૈયારી. એકવાર ટેપ વોટરથી ધોઉં અને 3 વાર આરોના વોટરથી, આરોના પાણી, આવી રીતે. ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 5:45 થયા છે. આજે રાત્રે આપણે તુવરની દાળ પલાળી હતી, એનું પાણી કાઢી નાખ્યું છે. હવે એમાં થોડું ફ્રેશ પાણી નાખીને હું એને બોઇલ કરવા મૂકું છું. એકદમ ઓછું પાણી નાખીને, નહીં તો પેલું કુકરમાંથી આમ પાણી બહાર આવે છે ને, આમ ઉભરાય એટલે. અને અહીંયા અમે છે ને થોડું કેસર પલાળ્યું છે, અને એ પૂરણપોળીમાં કેસર નાખીશું થોડુંક. એટલે થોડી 15-1 મિનિટ પલાળ્યું છે, જ્યાં સુધી આ બોઇલ થઈ જાય ત્યાં સુધી. બસ, તો આવી રીતે 2 સીટીમાં હવે હું ગેસ બંધ કરી દઉં છું. તો હવે આપણે કઢાઈમાં 1 ચમચી ઘી નાખ્યું. અહીંયા દાળ બોઇલ થઈ ગઈ છે, એટલે હવે બસ આમાં આપણે દાળ એડ કરીશું. આ જુઓ, સાથે સાથે દૂધ ગરમ થઈ ગયું છે બપોરની છાશ માટે. હવે આ થોડું ઠંડુ થશે એટલે દહીં જમાવીશ. આમાં જો આ 1 ચપટી જેટલો તજનો પાવડર, આ જો કેસર નાખવાથી ફ્લેવર અને કલર બંને આવ્યો. આ જરાક એવો એલચીનો પાવડર છે, કેમ કે આપણી ક્વોન્ટિટી ઓછી છે એટલે બધું જ ઓછું નાખવાનું છે. અને હવે આ સૂંઠનો પાવડર, આ બધું જ પાણી બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે, ને ગોળ પછીથી એડ કરવાનો છે.
તમને ખબર છે આ પૂરણપોળી તો રાજવીરના મનમાં આમ નાસ્તા માટે છે. એ સવારે ફૂલ નાસ્તો કરીને જાય. એનું પીડિયાશ્યોર દૂધ, વેનીલા ફ્લેવરનું પીડિયાશ્યોર પાવડર આવે છે, પ્રોટીન પાવડર બાળકો માટે. એ પાણીમાં એડ કરીને એ દૂધ એનું પીને જાય. સાથે આટલો મોટો તવીની સાઈઝનો પરાઠો ખાઈને જાય. એટલે દૂધ અને પરાઠો એ સવારે ખાઈને જાય. અને એકચ્યુઅલી બાળકો જ્યારે સવારે સ્કૂલે જાય ને ત્યારે મારા મંતવ્ય પ્રમાણે તો એ લોકોને પ્રોપર નાસ્તો કરાવીને જ મોકલવું જોઈએ. રિસર્ચ એમ કહે છે કે બ્રેઇન વર્ક્સ મોર ફાસ્ટર. તમારું બ્રેન, બાળકોનું બ્રેન વધારે સારી રીતે કામ કરે જો એ લોકોનું પેટ ભરેલું હોય, સવારે નાસ્તો ફૂલ કરેલો હોય, દૂધ સાથે કેળા છે, ડ્રાયફ્રૂટ્સ છે. ઇવન રાતની રોટલી તમે સપોઝ ટાઈમ ના હોય, વર્કિંગ મધર્સ હોય તો રાત્રે રોટલી બનાવીને મૂકી દો ને સવારે જે સાડી માડી ગરમ કરી ઘી લગાવીને દૂધ સાથે આપી શકો છો. રોટલી બનાવવાના છે, કોઈને દૂધ સૂટ ન થતું હોય કે જે પણ અવેલેબલ તમારી પાસે હોય, હેલ્ધી ઓપ્શન્સ. એટલે મારા હિસાબે તો અમે બધા જ ઘરમાં, હું, મમ્મી, હિતુ, રાજવીર, અમે બધા જ ઘર સવારે નીકળવાનું હોય ને તો અમે નાસ્તો કરીને જ નીકળીએ. એટલે સવારે નાસ્તો કરીને જાય, પછી જે નાનો બ્રેક થાય અરાઉન્ડ 9 o'clock ત્યારે ફ્રૂટ્સ ખાય છે, ફ્રૂટ્સ લઈ જાય. અને પછી જ્યારે 12:30 બ્રેક થાય ત્યારે એ આ ખાશે પૂરણપોળી. રોજ અલગ અલગ હોય. કોઈ વાર મગની દાળના પરાઠા, કોઈ વાર વેજીટેબલ પરાઠા, થેપલા જેવું કહીએ આપણે, જેમાં ગાજર, કોથમીર, પાલક, બધું. પાલક પરાઠા સેપરેટલી લઈ જાય, પનીર અને પાલકના પરાઠા. પછી કોઈ વાર પુલાવ લઈ જાય ડ્રાયફ્રૂટ્સ નાખીને, એમાં કિશમિશ, મને કે આટલું બધું નાખજે મમ્મા, કાજુ ને કિશમિશ. તો એવો પુલાવ લઈ જાય. વેજીટેબલ્સ પણ હોય એમાં. પછી દહીંવાળો ભીંડો અને રાઈસ એ પણ લઈ જાય. એ પણ એને બહુ જ ભાવે છે. એટલે અલગ અલગ રાત્રે મને કે મને કાલે આવું કંઈક લઈ જવું છે. આમ તો અમે સેટ જ કરેલું છે કે મંડે જેમ પૂરણપોળી છે, ટ્યુઝડે છે વેજીટેબલ પરાઠા, થેપલા જેવું, બધા એમાં તલ નાખું. એટલે આમ હેલ્ધી કરવાની કોશિશ કરું બધું. અને નાની ઓછી ક્વોન્ટિટી. એ મને કે ઓછું નાખજે તાકી જલ્દી ખવાઈ જાય અને પછી મને રમવાનો ટાઈમ રહે મારા ફ્રેન્ડ્સ સાથે. એટલે આવું બધું બાળકો સાથે બધું ચાલતું હોય. પણ મને મજા આવે છે આ બધું કરવાની. એટલે અમારા રાજુભાઈ અમારા બધાની રસોઈ બનાવે, પણ રાજવીની રસોઈ હું બનાવું ને એમાં મને ખુશી મળે છે, મને સંતોષ મળે છે. અને માં જે રીતે આમ પ્રેમથી બાળકની હેલ્થ, એને ખબર હોય કે આજે મારા બાળકનું પેટ ખરાબ છે, કે આ પ્રોબ્લેમ છે, કે કંઈ પણ હોઈ શકે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ રસોઈ બનાવે. રસોઈયા હોય એને તો ખબર છે કે મારે આ બનાવવાનું છે, એટલે તેલ મસાલા આ તે બધું નાખીને મસ્ત ચટપટું મસાલેદાર બનાવી નાખે. પણ માં જે છે ને, પછી હું હોઉં કે મારા મમ્મીજી હોય, એ આ બધું તમને ખબર છે આ નાની ક્વોન્ટિટીમાં બનાવવું, ઓછી ક્વોન્ટિટી, એવું મારા સાસુ પાસેથી શીખી છું. 1-2 રોટલીનો લોટ પણ એ એક નાના વાટકામાં બાંધતા. તો મને થયું કે આ વાટકામાં આપણે તો મોટું વાસણમાં લોટ બાંધતા. મેં કીધું કે ના, અત્યારે તો 2 જ રોટલીની જરૂર છે લોટ, અત્યારે બાકી તો બધા ખીચડી ખાવાના છે, તો નાના વાસણમાં બાંધી નાખે. એટલે એવી રીતે જોતાં હું પણ શીખી ગઈ. હવે હું તમને બતાવું કે આ જો આપણું આ પૂરણ ડ્રાય ઓલમોસ્ટ થયું છે. હવે એમાં ગોળ એડ કરશું. આ જુઓ ઓલમોસ્ટ ડ્રાય થઈ ગયું છે. તમારી સાથે વાતો કરતાં અમે કરી નાખ્યું. હવે એમાં ગોળ એડ કરીશ. આ ગોળ દેશી ગોળ નાખી દીધો છે. એટલે આ જુઓ આ ગોળ નાખી દીધો છે. ગોળના પહેલેથી નાના પીસીસ કરીને રાખ્યા હતા. એ હવે મેલ્ટ થઈ જશે, એટલે ત્યાં સુધી સ્ટર કરવાનું. આ જુઓ મેં ગેસ ઉપરથી કાઢી લીધું. આપણું પૂરણ રેડી થઈ ગયું છે. અને ક્વોન્ટિટી પણ આમ થોડી, આમાં 2 નાની પૂરણપોળી બનશે અથવા 1 મોટી. અને હું તમને કહેતા તો ભૂલી ગઈ, જેમ મેં કીધું ને કે આ તો રાજવીરનો
આમ નાસ્તા જેવું પૂરણપોળી, પછી ઘરે આવીને પણ એ શાક રોટલી છાશ એવું બધું કંઈક આમ ખાય. એટલે એના પછી પાછું સાંજે ખાય, પછી રમીને આવે, પછી પાછું રાતે ડિનર લે. એટલે આમ 4 મીલ, 4-5 મીલ થઈ જાય. પણ દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, કેમ કે ગ્રોઈંગ બાળક છે. બાળક જ્યારે એ લોકોની હાઇટ બોડી વધતી હોય, ગ્રોઈંગ યર્સ હોય, વધવાના દિવસો, વધવાના વર્ષો હોય, ત્યારે તો બાળકના ખાવા પીવાનો અને એમની ઊંઘનો આ બહુ ખ્યાલ રાખવો પડે. કારણ કે જો ઊંઘશે નહીં, એમ કે ને કે હાઇટ ને બધું તો જ્યારે એ લોકો સૂતા હોય ત્યારે વધે છે. સારો ખોરાક, સારો એટલે પૌષ્ટિક ખોરાક, હેલ્ધી ખોરાક એ તમે આપો બાળકને, સો દે ગ્રો બેટર. આ જુઓ, 2 નાના નાના લોયા રેડી થઈ ગયા છે પૂરણપોળી. અને હવે લોટ બાંધવાનો, કેમ કે આપણી 2 જ પૂરણપોળી છે, એટલે હું આવી રીતે આ 1 અને આ 2 જરાક એક્સ્ટ્રા સેફટી માટે, બસ આટલો જ લોટ હું બાંધીશ આ વાટકામાં. અને આ વિધાઉટ સોલ્ટ, મીઠું નાખ્યા વગર, કેમ કે પૂરણપોળીમાં જનરલી હું લોટમાં મીઠું નથી નાખતી. પૂરણપોળીનો લોટ તમે બાંધો ને તો એ થોડો સોફ્ટ રાખવાનો છે, નરમ રાખવાનો છે. કારણ કે જેટલો સોફ્ટ હશે ને એ તમારે પૂરણપોળી બનાવવામાં ઇઝી રહેશે અને સોફ્ટ, પોચી પોચી બનશે, જે બાળકોને ભાવે ને એવી. આ જો આ હું લોટ બાંધી રહી છું. આ જુઓ, આટલો લોટ બંધાઈ ગયો છે. હવે આના 2 આપણી 2 પૂરણપોળી બનશે, 2 નાની નાની. બહુ જ હલકે હલકે હાથે વણવાનું. આ જો તમને કદાચ દેખાય તો, અને રાજવીરને પાતળી ભાવે છે. મને કે મમ્મા મેક ઇટ થિન, તો એટલે આઈ ટ્રાય કે હું પતલી બનાવું. આ આપણી 2 પૂરણપોળી રેડી. અને આમાં એકદમ સરખી રીતે ઘી લગાવવાનું હોય. તો આ રીતે 2 નાની પૂરણપોળી રાજવીના ટિફિનમાં જશે.